અહીં ક્યાંથી? ગૌરીનું તો ભાગ્ય જ બદલાઈ ગયું. સારું થયું હોત કે મારી સાથે પરણી ના હોત. એ જ રાત્રે લાલાએ અમારા ઘરે પોલીસ મોકલાવી અને ગૌરીના ઘરેણા ઉતરાવ્યા. એ જ રાત્રે લાલાનું ખૂન થયું અને ખૂનનો આરોપ મારા પર આવી ગયો. હવે તો ખબર નહીં મારું અને ગૌરીનું મિલન ક્યારે થશે. ગૌરી, અરે બેટા ગૌરી, ગૌરી દીકરા. બાપુ, ગૌરી બેટા, આ શું તે કર્યું? આવું કેમ થયું બેટા? બાપુ, તમારા કયા સવાલનો જવાબ આપો? જે થવાનું હતું એ થઈ ગયું, અને જે થઈ ગયું એ મારું ભાગ્ય છે. બેટા, જ્યારે તારો જન્મ થયો હતો ને ત્યારે મેં તારું ભાગ્ય વાંચ્યું હતું દીકરા. એ ભાગ્ય આજે નજરો નજર નિહાળું છું દીકરા. તારે તો આ જન્મમાં બેટા. ભૂપત, તારી છુટ્ટી થઈ ગઈ છે. હા. શંકર, અગર ખૂન તે નથી કર્યું, અસલી ખૂનીને હું ગોતી નાખીશ. ચિંતા કરતો નહીં, જ્યાં સુધી હું છું. હે ભગવાન, એવા તમે કયા જન્મના પાપ કર્યા છે કે હું હંમેશા પ્રેમ માટે તરસું છું. જન્મતા જ મારી જનેતા મરી ગઈ. મારી મમતા માટે હું આખી જિંદગી તરસતી રહી. પ્રેમ થયો, પતિ મળ્યો તો સુહાગનું સુખ ભોગવવા પહેલા જ મારો પતિ જેલમાં ચાલ્યો ગયો. તને સજા આપીશ તી તો મને આપી હતી, મને જેલમાં મોકલવી હતી. પણ તું શું સાંભળીશ? તું તો પથ્થરની મૂર્તિ છે. હવે તો મારી પાસે એક જ રસ્તો છે કે તારા દરવાજે હું મારું માથું પટકીને મારો જીવ આપી દઉં.